श्रीमद जयसिंह बापा कैसेट नंबर 207 हांसलपुर तारीख 30/9/1980। પુનઃ પ્રાયેલા છે ના તારે વર્તમાન નિર્મળ દશા કરે, શુદ્ધ ભાવ કરે, આત્માનો ઉપયોગ રાખે, પરમાત્મા બધાના ધણીસીને સમજે, શુદ્ધ આચરણ રાખે અને જીવન જીવે તો મોક્ષ જ તર. એ મૂડી છે, એ મૂડીથી મોક્ષ જ તરવી. એમ કર્યું કરવાનું કોઈ મરી અને કમાવા સારું ચિંતા નથી, બીજું કોઈ કરવાનું નથી, કોઈ બીજી કમી નથી. જો અત્યારે એ વાત છે આ એ અની ગણાવ સાહેબ આપણી બધાની. તમે આમાં અત્યારે આપણે ડોહા છીએ શું કરવાનું? આ પૂર્વની મૂડી તો તમારા આજુબાજુ બધા શોભી રહી છે, દેખાય છે, કોનું પૂરેલું છે. આમ તો તમારે આત્મા જે ભગવાન છે એ આશ્રય કરીને પરભાવથી શાંત થો, ઠંડા થો, પરથી મુકાઈને આત્મામાં રહો ને પરમાત્મામાં પ્રવેશ કરો. કવર કાઢી નાખી આત્માને પરમાત્મામાં જવું એ મનુષ્યનો ધર્મ કહેવાય. પરભાવથી મુકાવું આ વૈરાગ ભાવ કહેવાય. આ શરીરની રચના શરીર આત્માને કોઈ નથી. આ ચેતન આત્મા છે અને દેહ જળ જુદું ચેતન જુદું. આ ચેતન છે આ સમજો, પરભાવથી મૂકો આ ભક્તિ કહેવાય. અને આ આત્મા કેનો કશોનો રહેવાસી તો એ તો પરમાત્માનો ઉધ્રલોકનો રહેવાસી, સતલોકનો. તો કે આ બધામાં તો એને કોઈ નથી. આટલું સમજી અને તમારી વર્તીમાં વિરક્તિ થઈ ગઈ, ભગવાનના હાથથી એકાગ્ર થઈ ગઈ, હિંસામાંથી કહેવાય. બાકી આ રોગ છે આ તો તમે નથી, આ તમારો નાવ છે. તમે છો તો નિર્વિકાર ભૂમિ છે. હાથ પગ ઓશો નાક મોઢું શરીર ને દેહ ને દુનિયા તો સદ નહીં. આવા તમે તો આત્માઓ છો. એ આત્મા ભાવ જાગે ત્યારે તમને આ બધો રોગ ટાઢો પડી જાય. એટલે તારે એ આત્મા તો વાંચું હું એ તો એના ભગવાનવાના હાથો ઉભું કરેલું છે. તારે એ આત્મા કે એ તો ભગવાનનો છે. જો એ નતો મલાકા કોઈ ને તો એ ભગવાનના બોધનો સ્વીકાર કરીને એમાં ઠરીને પૂર્વક્રમ ઉપાસ્થિત કરેલું છે. મને શેષ રહેલું જીવન એ ખપાવો, નિર્મળ નિર્વેણ સમતાન સમતી રાખે તો તમારું આ પૂર્વક્રમ જે બોધેલું છે એ ક્રમ ખપી રહે. હું એક એવી કડી છે કૃપાળદેવની કથા ભોગ થી દૂરે જે પૂર્વનું ક્રમ બાંધેલું છે એ ભોગ હોય રહે એટલે દૂર એટલે નિવૃત્ત થઈ જાય. મને તમને આજે અંતરાય કરતું હોય કોઈ ક્રમ, એ ક્રમને તમે આજે સમજણપૂર્વક નિવૃત્ત કરી નાખો તો આ ભોગ હોય રહે. જેમ આપણે કોઈના પૈસા 5000 રૂપિયા લીધા હોય કે 2000 લીધા હોય, પરિણામે થાય ભોગ થી દૂર. એની પણ આગલી તમે ધ્રુલી ના કર્મ સ્વભાવે પરિણામે થાય ભોગ થી દૂર. એની આગલી કઈ સ્થાનક દ્રવ્ય સ્વભાવ ના એ તો બીજું. પણ એ છે એ આપણે બધા તમે બે આ નવરોનો માર્ગ થોડો છે. આ માર્ગ પર નવરોનો છે એ તો બોલરામ. આ વાતની ખબર નથી એટલે એમ થાય છે ને કે આ માર્ગ વાળો જીવ તો 1 સેકન્ડના નવડો નથી. આ તમે મજૂરી કરતા કરતા તો શોકે નવરા થો. પણ આત્મા થાય વાળજી છે ને એને તો એની પેલી ધાર ઉપર છે. એને નડાવ કરે હું, અંતરાય કરે હું, એ અંતરાય દૂર કરી. જેમ આપણે તમે દુકાન ઉપર બેઠા, તે દુકાન ઉપર એક ગ્રાહક માગવા લેવા વાળો આવ્યો ને એક આલવા વાળો આવ્યો. એક કાલે માલ લઈ ગયો એના પૈસા આલવા આવ્યો અને એક માલ લેવા આવ્યો. તો જો કોનું ઉધાર ખાતું લખવું પડે છે અને પેલાનું જમા કરવું પડે છે. આજે દુકાન પર બેઠો વેપારી એને પેલાનું ઉધાર ખાતું લખવું પડે છે સપડામાં અને પેલાનું જમા કરવું પડે. તારે જે કારણ બંધનો તે બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવંત. જે આત્માના ઉપયોગ ઉપર જે જીવ હોય એ તો આવો છે વેપારી. એ તો પૂરમાં રાખે ખાતો, પેલો જમા કરી દે લેવાનું હોય લઈને અને હાલવાનું હોય ના હાલ દે. તો ભાઈ અમારા પૈસા કેટલા છે, માલ તમે લાયા છે, ખબર 5000 છે, લે આ 5000 લે.
પેલો હાલવા આવ્યો કે ભાઈ તમારા બાકી કેટલા છે? મારા 5,000 તો 2,000 લાવો હાલતો ઓના તમે કરી દીધા ને પેલાના હાલ દીધા. પેલો આ તો નિવૃત્ત થાય છે કે પેલા 2,000 લેવાના હતા એના 2,000 લઈ લીધા ને 5,000 આવવાના તો હાલ દીધા, તો આ તો નિવૃત્ત થઈ જાય કે? ત્યારે તમે આત્મામાં આવીને આ ક્રમનું સુકવણું કરો તો તમે આ ક્રમના બંધનમાંથી મુક્ત થઈને આત્મા પરમાત્મા દશા પ્રાપ્ત થાય. અત્યારે ઘણો શંકા આવે છે આ માર્ગ છે કે આ માર્ગને ન સમજે એને અવશ્ય શંકા થાય. ઉઘાડ ન હોય ન સમજણ થાય, નકર સમજણ જેવો માર્ગ જ નથી. આ માર્ગ છે એ તો સમજણ વેરી નાખે એવો છે. તમે હું બેઠા છો જેમ હું બેઠું છું, પણ મને ખબર છે કે હું કારણથી હું આવ્યો છું અને કેટલી વાર રહું છે અને મારે ઘેર રહેવાનું છે. આ મને ખબર છે, મને સમજણ થાય સ્વધારું છે. તો અહીંયા નિમિત્ત ઉપર ભાવ કર્યો એટલે આવ્યો અને બપોરે તો હું જવાનું છું અને હું આવ્યો છું એના મારે કે આત્મા પરાયણ કર આત્માના ધમ એ સંબંધ આવ્યો. તો હું આત્મામાં રહું ને આ વખત હોય તો પુરુષ કેટલા વાગ્યા? પેલા 7 વાગ્યા હતા, 100 વાગ્યા હતા, 9 વાગ્યા, 11 વાગી, 12 વાગી, 1 વાગ્યા કે નીકળો. તો એમાં મારા વર્ષમાં કોમ આવ્યું, પાલી લીધું. નાવાનું આવ્યું, જાજુ જવાનું હતું, દાંતણ પાણી હતું, સા પાણી હતું, એ કોમ વર્ષમાં પતતું છે. 9 તો વાગ્યા અને અમે જે કોમ વર્ષમાં આવ્યા એ પતી જાય અને મારે જવાનું તો છે, જવાનું છે નક્કી જ છે. શું કરે? તમારા પાસેથી બીજી કોઈ અપેક્ષા નથી, તમને ક્ષેત્રવા નથી, તમારે કોઈ આલી દેવું નથી, મારે લઈ લેવું નથી. પ્રેમ સ્નેહની દ્રષ્ટિથી મર્યા છીએ આ છીએ એવા રહીને પાછા છૂટા પડી જાય. 100 તમારા પાસે હું કોઈ એરી લેવું હોય, સોના મોના પારી ખાવું હોય, ક્ષેત્રી લેવું હોય તો એ મને આવરણનું કારણ થાય, દબણ થાય. હાસું જૂઠું કરી ને ગમે તે મારી ખાવું હોય તો એ મને આવરણનું કારણ થાય. અને એ આત્મા સિવાય કોઈ અપેક્ષા નથી. તમે અમે મળ્યા છીએ એ આત્માના ધર્મે મળ્યા છે, પરમાત્મામાં જોવા મળ્યા છે. એ એક એકને જોઈએ સાથ લ્યો, તમને ફાવે તો મારો સાથ લો, ના મને ફાવે તો તમારો લે. તમારી મૂડી આગવી છે ને મારી મૂડી આગવી છે. આત્માની તમારી મૂડી આગવી છે ને મારી મૂડી આગવી છે. તમારી મૂડી છે એ મૂડીનો તમે જે ઉપયોગ કર્યો હોય એ પ્રમાણનું તમારું નિયમન બંધાવવાનું છે. આ મારી જે મૂડી છે એ રીતનો અમે ઉપયોગ કરીને નિયમન અમારે બંધાવવાનું. જો અમે આત્મા અને પરમાત્મા હાથી એકતા કરી દે હું તમારે ઘેર રહીને તો અમારા તપ આ તપમાં આવેલા છે એવું કરે તમારે બંગલો છે મારા માટે તો ડુંગરાની બોક્સ છે. મનોમાં હેમાં અપેક્ષા રાખે મારો વર્તી એકાગ્રહ થાય, મમતા ન થાય, કશો બી ભાવ વિક્ષેપ ન થાય તમારાથી. તો એ બધા મુનિઓ છો તપસ્વીઓનું હું એમ માનું છું ભેગા થઈને આત્મા પ્રહારથી ધારા કરી લઈએ ઠરી જઈએ આત્મા. આપણું પરમ પિતા પરમાત્મા છે એ પરમાત્માની આરાધના કરીએ, ભગવાનને યાદ કરીએ એટલે આ બધા આખા વિશ્વ પરથી વેરવાસના ઉડી જાય કે બધાના ધણી તો તમે કે જીવ તો તમારા કે આ બધા જીવ છે કે ના ભગવાનના તાર તત્વ કેનો ભગવાનનો તાર મેં ધણી પણ કરતા હોય પણ ભગવાન આ જગજાહેર મેલો છું એમાં તો કોઈ તમે પડું પકડાવું નથી કે પાણી, પવન, સૂર્ય, ધરતી માતા, અનાજના કણ, આકાશ આ તો ભગવાન જગજાહેર મેળવી શકો એમાં તમે કેટલું કરીશો? તમે એમાં કેટલો ટેકો આલ્યો એને તો આ બધું તમને આલ્યું છે અને પાછું આ દેહ દોનમાં આલ્યો છે કે આટલા ભવશક્કરમાં છે જેટલા જીવોને લાવી આટલાને મનુષ્ય અવતારમાં આવું જોગવાળું નાવ ઓછે દેખાય કોને હોભળાય જીવોને બોલાય શરીર નિરોગી આવું તમને સમય આલ્યો ભગવાન હું આલું કહું તમે. અને જે વાત સમજીને તમે પરભાવથી નિવૃત્ત થઈને આત્મામાં લીન થયો એટલા સુધીનો તો ખોરાક તમને આલ્યો છે ભગવાન. અમે તમારે પરભાવથી શાંત થઈને વર્તી નિર્મળ કરીને આત્મામાં વિલીન કરવી
એ પુરુષ પ્રયત્ન કહેવાય. આશ્રમ આટલા સુધી આયા, એટલા સુધી તો ભગવાન સહાયતા કરી, પણ આમાં નામ રૂપનો ભાવથી ઉતરી જેને વિવેક કહેવામાં આવે છે. ઘોડોનું ઘોડેશ્વર, ગણ ગરદણી, આ ખાટલો જમવું જુદું. દેહ અને આત્મા. દેહ એ જડા ગરજીવ, આત્મા એ જ્ઞાતા દ્રષ્ટા. આ સમજણપૂર્વક દેહના ભાવ ટાળી ને આત્મા દેહમાં લીન થવું, એમાં વસલું વિતાડે છે. શું? આ જગત રસવાનું સાધન છે. અહંકાર, મન, ઇન્દ્રિય ને ક્રમ એ સંસાર રસવાનું સાધન છે. એ જો તમે આત્માનો ઉપયોગ રાખો તો આ તમને વિક્ષેપ નહીં કરે. આ જે વસ્તુ છે એને તમે નિર્મળ રાખી, ટાઢું રાખી, શાંત રાખી, હે પરમાત્મા તમે છો તમારી શક્તિ. આમાં એ દેવનો ભાવ કર્યો તો આ બધો હવના રસ્તા પર રહી તો વિક્ષેપ નહીં કરે. તમારી વચ્ચે આત્મા પરાયણતા મંદરૂપ છે. એને કહી શકાય ધીરે રામજી 10 ઇન્દ્રિયો વશ કરી જાણો, એને બોધો ધર્મ ના દવારે એટલે ભજનમાં કરી છે કે જીવો રામજી દાવે ધર્મ ને પાળ નો વેદ કરી આવો જી. એવા ભરૂસા વિનાના જગમાં ભટક્યા રામ. સમજેલા ન તો શો અંગ પર સાલા હોજી. પણ પછી ફેર પણ મણાલે છે કે જીવો રામજી દારે ધર્મ ને પાળ જે વિધ કરી હોજી. એવા સાસા સતગુરુ ને લીધા હે રામ. લીધા સોને મસારા તુરત પાયા હોજી. જો સાધન તો નસ નો નસ, પણ ભરૂસા વગરનો છે અને વાતો આત્માની કરે અને વેદ ક્રિયા એટલે આ બધામાં આત્મા છે ને મમતા વગરના ને રાગ વગરના ને કશાય વગરના ને કપટ વગરના આ ધર્મ ન પાડે એ વેદ ક્રિયા ન પાડેલી કહેવાય. એવા વિના ગુરુને એમ લીધા એવામાં ફરે કઈ ફાયદો ન થાય. એવા વિના ગુરુને એમ લીધા. એવા કરણીના હીણા ખબર નહીં નકરંગની ને જો દાવે ધર્મ ને પાળે જે વેદ ક્રિયા એટલે આત્માનો ઉપયોગ રહે, આત્માનો ભાવ રહે. આપણામાં આત્મા છે, આ બધામાં આત્માના બધું પરમાત્માનું છે. આવું સમજી વસનથી ને મનથી વિભાવિક વર્તી ન રાખે અને વર્તી જાળવીને આત્માના ઉપયોગ ઉપર રાખે કોણ કહેવાય કે જીવો રામજી દાવે ધર્મ ને પાળે જે વિધ કર્યા હોજી. એવા સાસા સતગુરુ ને લીધા હે રામ. લીધા સોને મસારા તુરત પાયા હોજી. એનો વર્તમાનનો પુરુષાર્થ આવે કે જીવો રામજી 10 ઇન્દ્રિયો વશ કરી રાખો એટલે બધી મુકેલી ન રહ્યું. જીવો રામજી 10 ઇન્દ્રિયો વશ કરી જાણો હોજી. ઇને બોધ ધર્મના દ્વારે રામ. સમજેલા ન તો સોંગ પર સાલા હોજી. પર સાલા હોજી. મને તો આખું ગાતું નથી આવતું. એનું પ્રમાણ આલ્યું છે કે એની એ ક્રિયા હોય પણ સમજણ વગર આ ગુરુનો મેં બધેલું. જે સત્પુરુષ ન મળેલો હોય એની ક્રિયા કથર પથર મનગમતી હોય, એ પથ ન પાડીએ એને મન ગમે એમ ક્રિયા કરે. અને ગુરુને મળ્યા છેડી એકધારી ક્રિયા કરે ના, પોતાપણું એનામાં ન વર્તે, સત્સંગના આગ્રહ ન વર્તે. સત્સંગ મતના આગ્રહ ટાળી અને આત્મા પરાયણ જે ક્રિયા છે એ ક્રિયા થાય
એની પછી આ ઇન્દ્રિયોથી જોવાય, બોલાય, વર્તાય, એ ધ્રમના દવારે બધેલી ઇન્દ્રિયો કહેવાય. આ 10 ઇન્દ્રિયો વશ ચિત્તા કરી અને આત્મા બોધ પરાયણ રાખી, આત્મા બોધ પરાયણ રાખી નો નિવર્ત ના કરી, આ ધ્રમના દવારે ઇન્દ્રિયો બદલી ગયું. 10 ઇન્દ્રિયો વશ કરી જાણો એનો બોધો ધ્રમના દવારે. એવા સાસા સતગુરુ નેમ લીધા સો નેમ સાર તરત પાય. મંત્રી ગાતા નથી આવતું પછી શું કર્યું? આમ ગાવાનો ટેમ છે એ વખત નહીં આવે તો પછી આવડે શું કોમ મારી? જીવો રામજી ઘરની તરિયા હુકમ નહીં મોન હોજી. સંતોનો મહિમા નવ જોણ હોજી. એ અબળા સુખ ક્યાંથી પોમહેરા. કરણી નહીં ના ખબર નહીં ન કરંગની ઓજી. તમારા ઘેરે છોકરો હોય કે બૈરો હોય પણ ઈ અને તમને આ સંસ્કારો કે આ ભાવ કે આ જાગૃતિ કે હોભરવું કે જોવું કે દેખવું હોય તો એનું કોક દાડો પરિવર્તન થાય કે નકર નજરે ન હોય તો કરો બેટા કોમ. આ લાવો પેલું લાવો, આ ખાધું પેલું ખાધું પેલું ખવાય, જીવન પૂરું થયું. તમે એટલે એ કોઈ ભક્તિ નથી. ભક્તિ તો એનું નામ ક્યાં છે કે તમારા મનુષ્ય અવતાર જીબ્બાની ના નથી. ભૈરામ જીબ્બાની ના નથી. ક્રિયા કરવાની છે ખરી છે પણ સંસ્કાર હાથી ક્રિયા કરવાની. સંસ્કાર વગરની ક્રિયા બમણ પા આપણે કરાવીએ છીએ ક્રિયા કથાની અને પૂજા જે ફૂલો નાખવાનું ને એવું તો તમે એ હો નખા તો બહી નાખો. લો પણ શ્લોકો આવડે છે? સ્વાહા સ્વાહા બ્રહ્માર્પણ ઓમ સ્વાહા એ જેના મંત્રો આવે છે ભૂમિના દેવોનું સ્વાહા, શાંતિ પ્રભાવથી મુકાઈને શાંત થવું સ્વાહા, એ શ્લોકો તમને આવડે છે? એ શ્લોકોના તમે ફૂલ મેલો જો પેલું જે અર્પણતા થઈ જાય ન થઈ જાય. હું શું કહે મને પેલી શંકા હતી આ બોમણોની પૂજાનું હું બિલકુલ ન માનું. આપણે લક્ષ્મી થઈને કથા વંશાય શેરવાળી મોનેલી એ બોમણો સ્વાદ રિહાઈ કહે છે. એટલે મારે શું છે એટલું કે એને મને આરતી ઉતરાવા મળી માધો બોમણ હતા એટલે મી પેલી એનો પાલખો નેસો ને ઉફર્યો બાવજીનો ફોટો મને બાવજી પર અથાગ રાખ કે હું તો મારા ભગવાન માનું ને આરતી ઉતારું કે પેલો બામણ કે નેસો ઉતાર પડીને આરતી ઉતારવા એ નેસ સંખ્યા તો પડી ગયેલો કે આ ફોટા ઉતારે છે આ મારા પાલખાના ભગવાન નથી ઉતાર. એટલે મેં કહું નેસો પડીને ઉતારું કહું ઉભો મને ઓકું નથી રહેવાતું તે હું ઉભો ઉતારું પેલો ફોટો ઉભો પાલખો નેસો જો લડ્યો બોલ્યો નહીં તો બામણ સંખ્યા પડી ગઈ કે આ મારા ભગવાનની આરતીની પૂજા નથી કરતું. અમે એમાં તો પૂજા મારે કરવાની ખરી ગયા શેરવાળી કથા માનેલી અને મારે ઘેર વંશાવાની. આ તો કહેવાનું શું કારણ છે કે જ્યાં સુધી ખબર નથી હોતી ત્યાં સુધી એક જ લક્ષ્ય વર્તાતું. પછી એ તો જાણે એની પૂજા વિધિને બધી તો કરી કોઈ પણ એના મનને દાઉટ પડી ગયો પેલા ડૂહો થાય બ્રાહ્મણ. પણ પાછો આ સુરો પેણા એ વખત હું ઘર હું શાંતિ કરવા બેઠો કે આ ભૂમિની પૂજા થાય છે, મોડો ઉગાડવાનો હોય છે, ઘર હું શાંતિ કરવા બેઠો એટલે ભૂમિની પૂજા, દેવોની પૂજા, સૂર્યની પૂજા, ચંદ્રની પૂજા, હાથ દેવોની પૂજા, વરુણ દેવની પૂજા, પછી અહંતા ભગવાનને પધરાયા. આ બધાના ધણી ભગવાન એ શ્લોકો મી હોભર્યા ત્યારથી મી એ 4 સુરો પેણ્યો, 4 સુરો હાથી પેણાયા છો ને એ 4 સુરોના મોડવા ને એ બધું કર્યું કે પણ મારી વચ્ચે છૂટી પડી ગઈ. કા તો દેવોના બનાવટ છું ને દેવોના અર્પણ કરવાનું છું, કન્યાદાન દેવાનું તો હું શું છું. જે એની જવાબદારી મારા મત હતી એ તો જે તત્વો મારા મારફતથી ઉત્પન્ન થવાનું કોઈક નિમિત્ત હતું પૂર્વજન્મમાં ત્યાં મેં તો કન્યાદાન દીધું હું તો છૂટો છું. તે મને તો શાંતિ આવી ગઈ. સોરો 4 પેણો, 4 મોડવા, 4
પૂરતો ને એટલો હોય 4 જણ ને બધું હાથી, અમારે તો 7 જણ રહ્યું, મોં મરું ને બધું પડદો મન તો શાંતિ આવી ગયેલી. કોઈ કે એટલો વ્યવહારિક પ્રસંગની મને શાંતિ આવી, તો પેલા શ્લોકોની મને આમ જુતરી આવી ગઈ. આ ભૂમિની પૂજા કરી, આ ભૂમિ માતા ગણાય, સૂર્યની સાક્ષીમાં, અગ્નિની સાક્ષીમાં, જળની પાણીની સાક્ષીમાં, આ બધાની સાક્ષીમાં જે અર્પણતા થઈ ગયેલી, મન તો આવી શાંતિ. પછી પાછો 16 પેણા કે મોડવાય, એટલે બહુ મને જે શ્લોક કે એ શ્લોકની મને પેલી સમજણ પડી જાય. પેલો શ્લોક બોલે, ઓમ સ્વાહા બ્રહ્માર્પણ સ્વાહા, દોનમો સ્વાહા, કન્યાદોન દીધું સ્વાહા, જવાબદારી જેમ છૂટી થઈ. પેલો હાથ આપણે જેમ આપણા હાથ મની દીકરીનો હાથ કન્યાદોનમાં દે છે, તે વર્ગોળીઓ ને બધું આખી રાતનો ઉજાગરો ને બધું છું. પણ જાણે મને તો વર્તીમાં એકદમ શાંતિ આવી. આમ બીજો દિન સવારમાં પૂરો ચાલવાની. આ 4 ઓણો અને 4 પેણિતની ક્રિયાનો એ 8, અને એક અમારા ભાઈની મોટા ભાઈની દીકરીનો વ્યવહાર, એના જીયાનો 9 વ્યવહાર કરવાના. આમાં મને તો ભગત એલો આમ તો લોકો એમ ક્યાં કહેતો હોય ને તો હું ખબર પડવામાં ભગત એટલે કે એને વ્યવહારમાં શું ખબર, હું એમ રાખું પહેલા કે ભાઈ એ તમારે તમને આપણને ખબર ના પડે. પણ મને એક જણ કહી ગયેલો એમ, એક ફેરો હું આ બાપો મરી જાય, આ મોતી બાપો ને હું હાથી લોકાઈ ગયેલો નહીં, અને રૂપિયા નતા લેવાના. એ માણસે રૂપિયા લીધા એ વખત મેં એમ કહેલું કે આ રૂપિયા તમારાથી ન લેવા. એટલે મને એ એક જણ એમ કહેલું કે તમને વ્યવહારમાં ખબર ના પડે. હવે એ ના પાહા મારે તો વ્યવહાર કરાવવાનો. તો પછી તે દાડે વ્યવહાર એને ન પૂછ્યો મેં, એક લગરે અને પેલી નોંધાઈ દીધી. એક પુરતના 10 હાલા ને વાહન ને પોહણ ને 100 રૂપિયા ને એ બધા સોલ્લા કરવાના ને એ મેં આવા ઓયડામાં બેસી ને લખાઈ દીધું બધું. વાઘાભાઈ હું લખી દો તમે તો 4 કાગળોમાં લખી દીધું. અને બાયણા એને ઉભા એ 9 વ્યવહાર કર્યા. એ 1/2 કલાકમાં 9 વ્યવહાર કર્યા ઉભા. પેલા નામ બોલે એમ લુગડો હાલ દે, સોલ્લા કરી દે. એક ભાઈ તું સોલ્લા કરીને એક હોય નાલ દે ઉભા વશમાં. આપણે આગળ આખું શોખ શકે એ શોખમાં 4 પૂરતો બધું હાથે આવ્યું. મૂકું વ્યવહારમાં મને ખબર ન પડે ને તમને ખબર પડે એ પછી પૂછ્યું જ નતું, કશું પૂછ્યું નતું. ભક્તિ કરેલ વ્યવહાર ન આવડે ને તમારે સમજવાનું, ભક્તિ ન હોય ને વ્યવહાર પણ ન આવડે. રોજ જેવું હોય ને હું વ્યવહાર આવે. એક રાગ કરે ને, એક કશા કરે ને, મારી ખાય ને, પાડી ખાય ને, એકથી રિહાઈ જાય ને. ભક્તિ કરે ને વ્યવહાર આવડે. કે જે વ્યવહાર આજે ને સુખ થાય, હવને સુખ થાય, અને પરલોકનું બંધનનું કારણ ન થાય. ભગવાનના ઘરથી વ્યવહારથી નિવૃત્ત થઈ જાય. ભક્તિ ન કરે ને વ્યવહાર નહીં ખબર કે તાનથી પેલા લોકોને પુરાવો પડ્યો. તાન છેડી હું કોઈનો વ્યવહાર કર્યો નથી ના કરવા આવે તો આપણને એમાં શું વ્યવહાર કરવાનો, શું વાગ મારવાનો. પેલા ખોટી તો હોય વ્યવહાર કરે ગઈ 1.5 હેડે કા તો હોય ને કોઈ ખબર નથી પડે અમે 1.5 પણ પૂછે તો કા 1.5 હેડો કા 1.5 હેડો તો તાનથી અને મનમાં ગમ પડી ગઈ. પેલો જે મને બોલનાર હતા ભાઈ એ બોલનાર નાજી તો પૂછી જુઓ તો એને ખબર હે તો પેલું કહેલું હોય ને ભાઈ ને ઘેર કોઈ એમ જાણે કે ભક્તિ એ ગોડી સી જ હોય. આ મોતીભાઈ ને ઘેર વિસિંગ બાબુ મરી ગયા અને વરહાત આવેલું માવઠું થયેલું અમે લોકાઈ ગયેલા ને એ વખત અમારે એ વખતે વ્યવહાર કર્યો. એ વ્યવહારના પૈસા લેવા માંડ્યા એ પેલી પૈસા લેવા માંડ્યા એ વખત મેં આ કહેલું કે આ પૈસા તમારે ન લેવાનું. એટલે મને એ ભાઈ કહેલું કે વ્યવહારમાં તમને ખબર ન પડે, તમને શું ખબર વ્યવહાર. પછી મેં એ વખત રવા દીધું. બોલું ચાલુ કશું આ મુખ ભાઈ એ ખવતા એમાં મને ખબર ન પડે. પણ મારે બદવણી બધાવાની આવી કે એ વખત. અને અત્યારે વ્યવહારમાં શું વ્યવહાર કરે તમે આત્મા પ્રાણ તો પર આવો તમને બધું તમારું મગજ બધું પહેલું પહોંચી જાય. એમાં એનો ગુસ્સાળો હોય
તો મને લગતી વળતી શેષી જ હોય, હાલવા મેળવાની હોય ને ઉત્તી પ્રેમથી હાલવાની હોય. એટલું હોય કે એક હાલવાના હોય કે બે હાલવાના હોય, આપણી મર્યાદાનો વ્યવહાર બધેલો હોય એ પ્રમાણે ફરી વળવાનું. તમારે તો પાછું ના મારે તો સોલ્લા કરવા બધા કુટુંબીઓને હાલા ને ધોત્યો ને બધું હાલવાનું હોય. તમારે ટૂંકો ને મારે લો બધા આપણે શું શાળા પૂરી તે સાડી હાલ્લા ને સાડી ધોત્યો થતો, 15-20 ધોત્યો ને સાડી હાલ્લા રહે એવું વ્યવહાર. પણ જો એ વખતે ઘૂસવાળો નતો, પણ જો ભગવાન ક્રિયા મારે કહેવાનું અને બધાનું કારણ શું છે કે જો તમારી નિર્મળ વર્તી રાખ્યો તો વ્યવહારિક કોમ જે આ હે એ વખત જો તમે શુદ્ધ ભાવ ઉપરાય હો તો પેલા બ્રાહ્મણ જે શ્લોકો બોલ્યા હતા એ શ્લોકોથી મને પોષણ મળી ગયું. આ બધું અર્પણ કરાવી દીધું કે છૂટો થઈ ગયો, છૂટો થઈ ગયો, કન્યાદાન દીધું થયો છૂટો. ને જો એ પાછો ઝોનો નીકળી ચાર ઝોને જો પધરી અને આપણે મોટી લખવું નથી કે એ અબોલી થઈ ગઈ. અબોલી એને થઈ ગઈ કે સોરો રોવાની રીત ખરી ગયા. એટલે મેં કહ્યું જો સોરો રોવાય ને રોવાતું આ જો આટલું જોરથી કહ્યું લક્ષ્મીનું હૃદય બંધ થઈ ગયું. અમે મને કોણ કે ઝોનો વાળા ચાર જો બેઠેલા હોય થકી ગણપતિ આગળ બેહાડી સોરો ને જો લઈને જવાનો ને એવા મહાબુન તો બોલી થઈ ગઈ. આ મોટી લખું છે તે તો હા બા કોઈ ને મરદાજી મરદું અમે જો પવાયા છું કે આશ્રમ મેળવા નથી આવતા આપેલું. પણ મને કોઈ કહે ને કે વાયરો પડ્યો છે કે બીજા મોય વાતું કરીએ કે વાયરો પડી ગયો આમ તેમ થયું. મને કોઈ કહે ને કોઈને બોલાવાનું. મેં કહું ઓ ને જાણે ઠંડુ શરીર થઈ ગયું છે, ગરમી ઓછી થઈ ગઈ એમ થઈ ગયું છે, તો ડાક્ટરને બોલાવો અને 2 ઇન્જેક્શન લાવીએ, ગરમીનો ઇન્જેક્શન લઈએ. મને ખ્યાલ તો આવી ગયો. પેલો સુરો જે રોવાનો કર્યું કે એ વખત કાગાળો મૂકવા સુરો કરી તો રોહ એ નહીં પાલવે 500 હાથી ના કરવાનો. ત્રણે આપણો શાર ને એક ભાઈની નબુ આપણે ઘેરથી લુગડો પહેરાવીને બધો હાથી કહેવાનું શું કારણ છે કે તમે આ વ્યવહારમાં રહો, આ વ્યવહારમાં નિર્મળ રહી, નિર્વ્ય રહીને, અભિમાન વગરના રહીને શુદ્ધ ભાવ પર હો તો તમને મજબૂતી આવે. તમારું તપ થવાનું જો સ્વભાવ જાળવો. પણ લક્ષ્ય જે રાખવાનો છે એ રાખો તો નકર જો એમાં એકલામાં વળગી રહો તો કોઈ નહીં, તો આ ખાઈ ગયું ને આ લઈ ગયું, ઓણે બગાડ્યું, ઓણે ફોડ્યું, ઓણે ડોળ્યું, મગજ બગડી જાય. એ પછી ડાક્ટરને બોલાવીને 2 ઇન્જેક્શન 2-3 સારા લાવ્યો ને પેલી બુનને પછી થોડી ગરમી આવી. પછી 2, 4, 5 ફેરા બોલાવીએ લખો લખો એટલે એક ફેરો કે હા ઓછ તો ન ઉગાડે. 2, 4, 500 ફેરા બોલાવીએ એટલે એક ફેરો કે હા અમે થોડી સેટિંગ કરતા. પછી ઘરનો થોડી સમજણ થાવું છું એની બાઈને કે મા સોરી ન શું કરવા મૂકું શું થયું છે તમે મૂકા આપણે તો કન્યાદાન કર્યું છે અમે ના હા રાણા સમાધાન હાલ જ મરી જાય તો આપણે તો હમણાં લઈ ગયા હરગાવા. અને ભાઈ પેલો તો એકદમ હા તમે શું કહો છો કોક હો પડે મૂકું પણ કયું શું હું આપણે કન્યાદાન કર્યું દીધું આત્માની જે અર્પણ કર્યું ને જે કરવું તે કરી શક્યા છીએ. આમ તો એને જેના હાથે ઋણા સંબંધ છે અનુકૂળ એમ તો એ લખી ગયા પણ એમ તો ધો કહેવાય મૂકું શમ ના કહેવાય. આ તો કહેવાનું શું કારણ છે કે તમને ઉઘાડ રહે, તમને સમજણ ન થાય. બસ થોડી વાર થઈ નક્કી કે પેલા જોવાનું જે લીધી બધા બોલાવા કે ભાઈ શમ થયું છે, શું થયું છે, શું થયું છે, તો તો ઘેર આવ્યા તો વાડી મળી લખ્યું. બસ તો મોટો અહીંથી જો પછી ગયેલા એ પછી હજી કાકાને મૂક તમે હાથી જાઓ લખું બેહાડજો. જો આમનો આમ રહો તો હવે આમ નગર લઈ જજો, દવા કરાવીને હવે તમે પછી ઘેર આવજો ને જો તો તમે મટી જાય તો કોઈ ને લખુના હાથી હજી કાકાને બેહાડ્યા. આપણો હરવણ મોકલી આવી એ હરજી કાકાને હરવણ મોકલ્યા તે તો હરે જ્યાં શેડી મુખામું થઈ ગયું. હવામાં થોડી દવા લઈ લીધી એમના ગઈ સારું થઈ ગયું. એટલે વિઘ્ન આ કોઈ બાહ્ય વિઘ્ન હોય તો એમાં કોઈ ભરમાઈ જાય ને બી દવા જતું રહે એમાં શું થઈ જાય એ તે આવીને મળી ગયું ને જો બીજાઓ તો દોયડા ને ઝાડા ને ઝપટા ને બાધાઓ ને રાખડીઓ ને કોઈ એના હાથી કોઈ ને કોઈ વાયરા પડેલા ને કોઈ
સદાવાળા બધા ને ઋણમાંની મુક્ત છીએ કે વાત થઈ જઈએ. તમે વ્યવહાર છે એ વ્યવહારમાં નિર્મળ ભાવથી, નિર્વેર ભાવથી, મોન્યા મોહન્યા વગર, અભિમાન વગર, કપટ વગર તમારા મારફતે જે વ્યવહાર આવે એ વ્યવહાર તમે કરી છૂટો તો તમે હળવા થઈ જાઓ. આ ભગો મારા પાસે 2000 માગતો હોય ને આ 5000 પાસે હું માગતો હોય, તમારા પાસે 10,000 તમે મારા પાસે માગતા હોય તો તમારા રૂપિયા એના લઈ લ્યો ને તમારા હાલ દો તો હું છૂટો થઉં. 100 રૂપિયા તો મટી ગયું. તમારે લેવર દેવર જે સોપડાનું ખાતું તો પૂરું થઈ ગયું. ત્યારે જે વ્યવહારમાં તમે જે ખાતું પૂરમાં આવ્યા છો એ ખાતું તમને આવે તો હાલવાનું હોય હાલો ને લેવાનું હોય લઈ લો. ત્યાં પૂર્વના પ્રાલબ્ધમાં શું ક્રમે એ બધી લેવાનું સુપાઈ જાય, નિવૃત્ત થાય ભોગથી દૂર. જે ક્રમ નિયણું બાંધેલું છે એ ક્રમનું નિયણું છૂટું થાય, તમારો આત્મા પ્રસન્ન થાય, નિર્મળ આત્મા થઈ જાય. ભગવાનના ઘર સુધી તપોવનની શાંતિ તમે જો સો તો એ જગ્યા પર ભગવાન ભક્તિ ભક્તિ કરે એ શું થાય કે અંતર શાંતિ પ્રાપ્ત થાય, ખોટી હુમત મટી જાય. કપટ, ઈર્ષ્યા, ગર્વ, ગાળવ જે આ મન તોફાન કરે છે અને વિચારે છે અને અધોગતિ લઈને જાય છે જીવન, ન પ્રકારના ભાવ કરીને અધોગતિ લઈને જાય છે જીવન, ન પ્રકારના ભાવ કરીને એક ઉપર વેર બધે. એક આટલી સામાન્ય ચીજ હોય તો એના હાથથી આખો સ્વભાવ બગડી નાખે. એ ન થાય અને વિવેકથી વર્તન આવે, એનું નામ ભક્તિ. એ વ્યવહાર કહેવાય. ભગા ભજન બધા ગંગા સતીનું બોલ મૌન મેલીના સદગુરુ શબ્દોના થાઓ અધિકારી પાનભાઈ વેલો અંતરના માનરી માન મૂકીને તમે આવો મેદાન મને સમજો સદગુરુજીની શાનરી. ભાઈ રે હું હાલે મારું એ તો મનનું છે કારણ પાનભાઈ મન જો જાણી માટી આયરી. ભાઈ રે હું હાલે મારું એ તો મનનું છે કારણ પાનભાઈ મન જો જાણી માટી જાય રે. ગંગા સતી એમાં બોલિયા રે, ગંગા સતી એમાં બોલિયા જેને હોય પૂરની ઓળખારી. સદગુરુ શબ્દોના થાઓ અધિકારી પાનભાઈ વેલો અંતરના માનરી. બારનું મન હોય છે કે બારનું મન હોય એ થોડું વિચારે, પણ મોય વાળું જે મન હોય અંતરનું મન હોય વધારે વિચારે. એનાથી જવાય ને આવાય ને પૂછાય ને કહેવાય ને મોય ને મોય આડું 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 કરે. આ અંતરનું મન કહેવાય, અંતરનું અભિમાન. મન મેલીને આવો મેદાનમાં સમજો સદગુરુ. સદગુરુની હોને સમજે એ આ ગ્રંથિ કરી નાખે. તમારે નથી મને ખબર તો એમાં પૂછવામાં શું હતું? હું છું, મને ખબર ન પડે તો મને પ્રશ્ન પૂછો તો મને ન ખબર પડે તો હું ના કયું ખબર મને ઓની ખબર નથી પડી તો એમાં શું હતું? અને મને ખબર ન હોય ને જેમ ગમે તેમ ગરબડ ગોટાળે તો મને ઉત્તર આલું તો એમાં ના આવરે ના આવે ને તો મને નુકસાન થાય. અને જૂઠું બોલેલો હું હોઉં ને તમે શોખથી હાસું કરીને લાવો, શોખ બીજા પાસે સારું ફોબડીને આવો હમું અને પછી મારું હોય જૂઠું પડે ને પછી જૂઠાને હાસું કરવા તો મને બીજું સમજાવવું પડે કેટલું જરાવે. પેલું જૂઠું મારું હોય તમે શોખથી સારું સમજી લાયા અને હું જે પાછું મારું જૂઠું બોલેલું હોય ને તો મને હાસું મનાવા સારું પાછું જૂઠું કરું બીજું એમાં કેટલું જરાવે. તારે કદી મને ખબર ન હોય ને હું એમ કહ્યું કે ભાઈ મને ખબર નથી તો કોનો જોર આવે?
મને કતીએ જો ના મને આવડે ને ન આવે, મને શાંતિ આવે. હું એટલું જ હાસું બોલું એ વખત એની મને શાંતિ આવી જાય. અને એ વખત હું કોઈ બનાવટી કરું તો એની જ મને અશાંતિ થાય. ખબર ન હોય અને એનો હું પ્રશ્ન ગમે તે કલ્પના કરી અને તમને અવળા સમજાય કે અવળા સમજાય તમને હા કહેવડાવું, પછી એ હાલ એ હું કરું એ વખતથી જ મને અશાંતિ થાય, આવરણનું કારણ થાય. મૌન સમજકું પણ અંતરમાં જેને મૌન વર્તાતું હોય, મૌન મેલીને આવો મેદાનમાં સમજો સદગુરુની સદગુરુની હોન ન સમજેલો હોય એ જીવને આવું કવળ રસાય એ નોઈ અને મળાવે. ને સદગુરુની હોને સમજો હોય એ કોને તો શું કરવા નથી ખબર તો ના કહો ને હા ખબર તો હા કરો શું જોડાવે. અને મૌન નો રાખ, અંતરમાં જે મૌન વિચારતું હોય એ ન રાખો તો મોજ, એ સરળ જીવ કહેવાય. અને મોય સમજણ ન હોય ને બારણે સમજું એવું મૌન બારણે જણાવવું હોય 84 કારણે થાય. આ ઘણા ગુરુઓની શીલોમાં ઘણી આવી આ કારણ પડેલા ગુરુ થાય અને ખબર ન હોય ને પછી એ શીલોને ગમે તેમ સમજાવે એટલે તું અમુકરા કરી દીધું સારી એવું દશા થાય ને પેલો ને એવું થાય ને ભગવાન તો જોઈ રહ્યા છે જો કેટલે ઠેકોને બગડે છે. હમલાજીવનું બગડે, તારું બગડે અને ભગવાન નારાજ થાય કે તું આવી જગ્યા પર જૂઠું સમજાવ ભગવાન નારાજ ન થાય ત્યારે તારા આત્માને આવરણ ન આવે ને હમ આત્માઓનું ઊંધું ન થાય ત્યારે એવું બોલ્યા ને રાહ દીધું શું હતું રાહ દઈએ કે ભાઈ નથી ખબર કોઈ આટલી સભા હોય 100ની 500ની 5000ની 10,000ની હોય અને કોઈ પ્રશ્ન તમને કર્યો અને કરી તમને પ્રશ્ન ન આવડે તો કે ભાઈ ઓની તો મને ખબર નથી. એટલા માણસ પછી તમે આટલું જો હાસું કથન કહી દો તો તમને મળવાય તો ખાઈ જાય, એકદમ શાંતિ આવી જાય. અને જો એ મૌન જણાવવા કે આટલી સભા હોય હું હેણે મને ખબર નથી એટલે પણ ખબર ન હોય તો નથી એમ કહેવાય કે 25 લાખ મને કહો તો હું હતું તો ભગવાન પ્રસન્ન થાય, તારો આત્મા પ્રસન્ન થાય અને જો બધા આત્માઓને એ પ્રેમ ઉત્પન્ન થાય તો જૂઠું ભરાવો અને પ્રેમ ઉત્પન્ન ન થાય. હવે જાણે તો ખરું કે આ જૂઠું મને બનાવટી કરે છે. જો પેલા બધાનો વિભાવ થાય તારા આત્મામાં અશાંતિ થાય ને ભગવાનની અપ્રસન્નતા થાય. હવે જેમ જીવો પંડ્યોતા ને ભાતા નતા ને કે હું ભાડું છું આમાં આટલું હાસું કરવા કેટલો ન થતો એને ખબર છે કે એની હારીમાં જા તે રાસુંદો થયેલું તે દનાથમાં છે ન પાડ્યું અમે એને હારી વાળું ન જણાવવા દેવાનું, આટલું જ દાટવાનું. હારી વાળાને ખબર ન પડે કે જીવો ભટ્ટ ભારતા નથી, જીવો પંડ્યો ભારતા નથી, આવી બાયને ખબર ન પડે તે આવી આ અમારામાં આવ્યા અને દનાથમાં થઈ ગયો એટલે કે એને આ વિચાર જો અધરું લુલું બમતતું હોય વિચાર હા કે આ છે તે પહાડ જઈને હાથી હેડ્યા અને પછી અંધાર સાચોલ પૂછરું હાય નથી કે આમ તો ડોબાને હાથી ગયા જો એટલે કોઈને પૂછવું નહીં પડે કોઈને જોણ્યા નહીં પડે. આવું ભારતો નથી એ કોઈને પૂછવો નહીં પડે અને બીજાને જોણ્યા નહીં પડે ના પૂછરાના હાથે ડોબાના હાથે ઘેર જો પણ ન કરે નારાયણ ડૂબ તો જો પાયું ને પેલી મોસો વળગેલી ગયા તે ખોડીનું બોળવું હોય બોળામાં જઈને એમાં આ તો દેખતા ઓછું છે લાવ્યામાં આ બોળામાં ડોબાના હાથી ગયા ને પગ કજવામાં જાય એટલે આટલા સુધી કજવા આવ્યો એટલા તો જાય પછી તો ડોબાને પૂછડું મેળી દીધું. ડોબ તો જઈને પડીને એ તો પછી નાઠું આગળથી આમ દેખવાનું બંધ થઈ ગયું. દેખે ને કેવાય ને તે ઓઝો જુજો એ કજવામાં નીકળીને બાયણાના હાથે ને પગીને કજવો થઈ ગયેલો ફરાફર કરી. હવે આ પેડાને શું થયું કે આજ તો આ જીવો પંડ્યો આવ્યા છે એને જમાઈ તે કોક સારું ખાવાનું કર્યું હોય કે આજે આ મહારાજને ઘેર જમ એ આ પંડ્યાના હારાને ઘેર જીવા પંડ્યાના હારાને પેલું તો જો પેડા હોય કે આજ તો બાબા કોઈ ખાવાનું સારું કર્યું હોય તો હાલો જમાઈ રાજા આવ્યા છે એટલે હું તો આવ્યો છું. એટલે કે શું હશે તાને કીધે પેલો પેડા કે તો હું પાઠવામાં આવતો હતો કે તાને તો હરા થાય ડૂબોનું પૂછતા હતા કે મારા હારાનો ડૂબો શિયો છે
અને પેલા એનો હારો થાય જાણતા હતા કે આ નખો જો ધ્રુસે ને મોનમાં કહેવો નથી કે જરૂર આ ડોબાના પૂછતો હતો ને ડોબાને પૂછવા જ અલ્લા કી કા હોય તો નથી આયા. ત્યાર પછી સોરો ને કી સોરો જોજો આપણે ડોબું કદવામાં પડીને આવેલું છે કે એમનું છે એ શું રે જોયું તો ડોબું તો બધું કદવાડું કે બાપા ડોબું તો કદવામાં પડીને આવેલું છે. એટલે કે જો ખોણે ઉપર શોખ જવા મારતો હોય. આ જમાઈ પણ મોન વાળો ને એની રીત આ જોવાનું ડોબું તે પછી જોવા જા એ જીવા પંડ્યા જો પછી બૂમ પાડી તો પછી કે ઓ હું કરો છો તારે કે જાજરું જોતું તે હાથ પાણી લેવા આવ્યો આવો કી કહું કે પેલો પાસે બોલાય ને હાથ ખાઈ લીધું તો કી આ કદવો તો કે હાથ પાણી લેવા જો કે એટલે કદવો છો એટલે ઘેર લાવી નો એને નવરાયા તો રાયા બધા હોશ કર્યા બેહારા કહાર કર્યો પછી ખાવા મળી લઈ જા અમે આ રાસુંદો થયેલો અમે આટલું કહી દીધું હોત કે પૈસા હું ફાડતો નથી તો હું હતો પછી ખાવા બેહાર્યા એ વખત આમ અવારના મૂઢા આપણે તો ઓયડાના મૂઢા હમ બેહવાનું હોય છે તે એ બેહાર મળી મારા પાડી તે પેલો ડોહી પાટલો મેલ્યો થાળી મેલી થાળીમાં કહાર મેલ્યો ફોડ નાખીને જી લેવા જો એવામાં પાડી ઓણી પાછી લોબી થઈને કહાર તો ખાઈ જઈ કહાર ખાઈ જઈ એટલે પેલો તો જી લઈને આવ્યો અરે કી શેમ આ કહાર છો જો ભાતા નથી કહું ના કે ભાડું તો શું જો હજી કી છે કે ભાતા નથી કે હું આ પાડી કહાર ખાઈ જઈશ એટલે કી કે પાડીએ હું જોણ હે તે જીવો ભટાયા છે એટલે મેં તો ખાવા દીધો. આ મોન આમાં કેટલું દખાવે મેં તો ખાવા દીધો કહાર. પછી કી કહેડો તો આ પેલો તો બધો જો ને થાળી લઈ લઈને બીજી થાળીમાં કહાર આલ્યો અને પછી ફેર આ ડોહી જી લઈને આવ્યો એટલે પેલો પાડી આવી આ પાડી ફેર કહાર ખવાઈ એટલે પેલી થાળી તેની આસી મેલીને પાટલો લઈ ને ઝાપડ્યો કે ડોહીના માથામાં આ પરિણામ હા હાલો કે બે બંધ થયા છો કે શેમાં પાટલોમાં આમ શું કરવાનું આમ ભાતા નથી તો નક્કી થઈ ગયું કે બધું પછી તો કરે તાર મન વાળા જેવા નકર તમને નોહન હોય તમે હુકરા કરો અરે રે ભગવાન જ્ઞાનનો સાગર ભગવાનમાં ખૂબ જ્ઞાન હોય. ભગવાન જ્ઞાનનો ભંડાર છે. આપણે તો બધા એના જીવ છીએ એને શરણે છીએ એના દાસ છીએ તો એની મરજી હોય એમાં અભિમાન વગર મૌન વગર નિર્મળ રહી એના દાસ થઈ અને સ્વભાવ શુદ્ધ રાખી અને વર્તમાનમાં તમને કર્મની અસર નડતી હોય એ ભોગવટાનું જે કર્મ હોય એ ભોગ થી દૂર થાય હોય એ ભોગનું કર્મ હોય ભોગવી લે તમે છૂટા થઈ જાય નિર્મળ થઈ જાય. ભગવાનને હૃદયમાં રાખો એનું છે મહેમાન છો તમે નતાના આયા છો ને જવાના છો પછી આમાં ધણી આ કડીએ કાંઈ કે મન જો ધણી હું અને મારું એ તો મનનું છે કારણ પણ ભાઈ મન જો ધણી મટી જાય એટલે ધણી પણ આ વગર તમે કર્મ કરો અને હું મારા વગર ને મહેમાન જવા તો હું હતું પછી કરો ક્રિયા અને ખબર હોય તમારી જેટલી તમને ખબર હોય એટલું હોય વડ તમે કરો તમારા મારફતથી વહીવટ હોય તો વહીવટ થવાનો કરવાની તો મને આત્મામાં શાંતિ આવે. ક્રિયા કરો અને આત્મામાં શાંતિ આવે ને એવી મૂંઝણવાળી ક્રિયા કરો તો ક્રિયા કરવાનો અશાંતિ થાય. જેમ ક્રિયા કરો એમ અશાંતિ થતી જાય. તાર સદવર્તનની ક્રિયા કરો એ ક્રિયા તમે જેમ કરો અને અંતર નિવૃત્ત થઈ જાય શાંતિ થઈ જાય. બોલો બીજું ગંગા સતી બોલો. સીતારામ ગુરુ પરમ વિદાતા સો મેરે મન ભાવે સીતારામ ગુરુ પરમ વિદાતા સો મેરે મન ભાવે કહે પ્રતાપ ગહન ગમ સમજે કહે પ્રતાપ ગહન ગમ સમજે સાગર બુંદ સમાવે મન રે
जिसे पावे सदगुरु परम दयालु दाता सदगुरु परम दयालु दाता वेद शास्त्र गावे ओ मन रे ज्ञान गुरा जिसे पावे તમે ગો અને એનો ફાયદો તમને ન થાય તો કોઈ બીજાને સારું ભજન ગાવાનું તો ભજન કરો અને તમને પેલું ફળ તો એમ થવું જોઈએ પછી હમ જાય નહીં એટલે ફળ ન થાય એટલે કે હમ જાય એ તો મળ લાગી જાય આ છે પેલી એક પૂતળી હતી એટલે એક કારીગરે 4 પૂતળીઓ બનાવી હતી કે એક પૂતળી એવી હતી કે એમાં જે હળી નાખો તો ઓણા કોણથી ઓણા કોણ નીકળી જાય ઓણ નાખો તો એક થી નીકળી જાય પછી એક પૂતળી એવી હતી એ શું છે 4 પૂતળીઓની વાત રાજાની 4 પૂતળીઓની વાત એકની મૂઢ નીકળી એકની કોને આ પર નીકળી એકની મૂઢ આવી એકની પેટમાં ચાલ આમાં તો વહેલી વાત તો મેં તો બાવીસ મળે પહેલી વાત તો હોબળી આજે મને હોબળી પૂતળીની એક રાજાએ ઉતાર ડોલ્યું બનાવ્યું હતું રાજાનું તે રાજાના 4 પાયામાં 4 પૂતળીઓ હતી એ 4 પૂતળીઓ હતી અને 4 પૂતળીઓની રીતે હાથ એક મોય સંગ્રહ થયો મોય રાખ જે તમે આ ગો અને ભજન ભણાવીએ એ પેલી 3 પૂતળીઓ ઠાલી પડી અને આ 4થી પૂતળી એ જીવનમાં જે વાત ઉતરી જાય એ ફલરૂપ થાય એટલે એમ ન માનવાનું કે તમારે ન ગાવાનું તમારે ગાવાનું ગાહો ને તો વર્તી એકાગ્ર નહીં થાય તમને એ પ્રત્યે ઉલ્લાસ ન હોય ઉમંગ ન હોય તો વર્તી રોકાય ને આ બાળકો છે બાળકોની કોઈ એમને એકાગ્ર વર્તી થઈ જાય અત્યારે જો એ ગાવામાં આવે વિચારમાં આવે હોભળવામાં આવે જોવામાં આવે તો એ જે વાત છે એની એ વાતમાં ઉતરવાની અમે બાવજીના હસ્તકમાં પહેલી વાતો હોભરેલી એ હુડ ખાતા હેડેલા બાવજી કી આમ ઉભા રાખીને કી તો એનો ઉભા હા 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 ખરી વાત છે આ આપણે બાવજી મળેલા દિવસે એક કથામત મળે તો ભગવત છતાં હોય તો એમાં બે સમાગમ હોય તો બાવજીનો સમાગમ ચાલતો હોય ને રાડિયાળું હોય ને બધું ભેટતું હોય બધું કઢું કરતા હોય ને ઉકાળું ને પાતા હોય ને પીતા હોય ને અલગ પાકો ને તો બાવજીનો સમાગમ આ સમજવાનો ને આવ દાદા એ એટલી યોગ્યતા ને લાયકાત આપણે કહીએ છીએ કે જેમ જેમ લાયકાત આવે એને એ વર્તીમાંની વર્તી જાગૃતિ આવતી જાય હમ જણાવતી જાય કે આ હું ગમ છું આ કેવી રીતે છે તો એના જીવનમાં પરિવર્તન થતું જાય આચરણમાં આવતું જાય ઉપયોગમાં આવતું જાય બોલવામાં સ્વભાવની શુદ્ધિ કરે એ જ ધર્મ અનુકૂળ અને ઉપયોગમાં ન હોય ને કોઈ ને એ તો બોલે એમાં બોલે ને એમાં બોલે ને એમાં કરે ને એમાં કરે આ ઘણા ભક્ત કુટીમાં આવવું વ્યવહારમાં આવવું હોય વજન વગરનો માણસ હોય એ આજે ઓમ કહી જાય ને કાલે ઓમાં કહી જાય અને વજનવાળો માણસ હોય તો ભાઈ જો મારે નહીં હોય તો કોઈ ને હું જે બોલી ગયો છું હું મર્યો મારો પ્રાણ જાય પણ હું વસન સુખ નહીં થયું તો એ માણસ છે પેલો એ માણસ છે આત્મા તો પેલામાં છે પેલામાં છે તાર વજનવાળો માણસ હોય એની પેટ હેવું પડે અને વજન વગરનો માણસ હોય એને કહેલું હોય કે તો બીજા 10 કે ના મળે કે જોજો તમે એને આપણે વિશ્વાસ રાખતા તો પેલું કે મને કહ્યું હતું ભાઈ પણ કહ્યું હોય તો એ તમે એના પર વિશ્વાસ રાખ્યો આત્મા તો મળે છે ન મળે છે તો હું કહેશો આ યોગતામાં લાયકાતમાં જીવન વર્તવંતમાં આવો ફેરવો સંઘમાં આવો ફાટવો એટલે તમે ભજન ભાવ જોડી જોડી વિચારો જુઓ કે આ હું ભગવાન આ જે ગો છો જ્ઞાન ગુરુજી છે પાવે આ આશ્રયમાં વાત કરી આ પ્રતાપની એ શું થાય કે એ આવે એટલે નિર્ણય કરીને મૂળ વાત છે દર્શાવવામાં આવે એટલે આત્મામાં મગર બેસી જાય હા મારે ઓમ રહેવાનું મારે ઓમ થવાનું અને જે ગુરુ વગરનું જ્ઞાન હોય
એટલે એ દશાના પુરુષ ન હોય અને મનગમતા ગુરુ કે મનગમતા શિષ્યો કે મનગમતું વર્તન હોય, આત્માના ભણ વગરના પુરુષ હોય, એના સત્સંગમાં તમે બેઠેલા તો વિવેક ન આવે. તમારે શું કરવું, શું ન કરવું, શમ બોલવું, શમ ન બોલવું, શમ વર્તવું, શમ ન વર્તવું, હું કર્મથી તમે બંધનમાં આવો, હું કર્મથી તમારો સ્વભાવ શુદ્ધ થાય, હું કર્મથી તમારો ભાવ બગડે, એ ખબર ના આવે. અવિવેક જેવું. અને દશાના પુરુષના જોગ મરેલો હોય એને તો ન બોલાય, બોલાય, બેહાય, ઉઠાય, દવાય. જો એને કહી છે સ્વભાવની શુદ્ધિ કરે તે જ ધર્મ, તમારો સ્વભાવ શુદ્ધ થઈ જાય. હારા સંગમાં તમે બેહો ને પરમાત્માની ભક્તિ આવે ને તમારો સ્વભાવ ન સુધરે તો પરમાત્માની ભક્તિ કહેવાય. ભગવાનની ભક્તિ આવે અને સ્વભાવ ન સુધરે તો ભક્તિ કહેવાય. જેને આપણે ભજીએ છીએ, જેને આપણે ભજીએ છીએ કે જેની ભક્તિ માગીએ છીએ, ભગવાનની ભક્તિ માગીએ ને ભગવાનને ભજીએ અને ભગવાન હું શું એ ખબર ના, ભગવાન હા માંગ એ વખત તમે કચરો કરો, વેર કરો, મન શેમ કરો તો ભાઈ તું ઓણી ભક્તિ એ વિવેકી જીવ હોય ને ખબર પડે. અવિવેક હોય ને કોઈ ને એ ગમે તેમાં આડું ઉડું એ છે. મારે નહીં હોય તો કોઈ ને પણ આડું તો નહીં થાય. આ વસ્તુ ઓછી વધતી હોય, વસ્તુ તો ઘણા ફેરા, આ તો કર્મના ભોગ છે કે ઘણા ફેરા આવું ને ઘણા ફેરા વિચારું કર્મ ભોગ. પુણ્યનો ઉદય આવે એ બધી સાતાના સંજોગો અનુકૂળ થઈ ગયો બધા. ને પાપનો ઉદય કોઈ એવો પાપ કર્મ પૂર્વજન્મમાં અજ્ઞાનમાં કરેલું હોય બધા સાધનો અદ્રશ્ય થઈ ગયું. તમે હોય ને હોય ને હોય તમારો આત્મા ના તો બધા સાધનો પ્રતિકૂળ થઈ ગયું. એ તમને એમ લાગે કે આ છે મમતા છે, ભાઈ એ પેલું કારણ હોય છે. તમારો આત્મા તો અનુકૂળ વખતે હતો ને પ્રતિકૂળ વખતે. આત્મા તો તમારા આ શરીર પડી જાય તો આત્મા તો હોય, અને આ શરીરમાં અનુકૂળતા હોય ત્યારે આત્મા તો હોય ને પ્રતિકૂળતા હોય ત્યારે આત્મા તો હોય. પણ આત્માનું ભાન નથી એટલે આ સંજોગોમાં બદલાઈ જાય છે. આ હું મરી જાઉં થાય છે, હેન થાય છે ને મરવાનું છે, હે ને છે તો અહંકાર ને મરવાનું. તો આત્મા છે તો મરે ને, પણ આત્માનું ભાન નથી ને આ ઉપર અહંકાર વર્તે છે ને મનનું માનેલું છે ને રાખવામાં થશે. અહંકાર મન ઇન્દ્રિય મનુષ્ય ઓના પર બધી આસક્તિ વર્તે છે. એ કોઈ તમને ભે લાગે એટલે કોઈ મરવાનું ન આવે, મોત ન આવે. તમને ભે લાગે એ કોઈ મોત ન આવે. એને તો પ્રાલબ્ધના યોગો ગોઠવેલા હોય એ તો પૂરા થઈ રહેવાનું થવું પડે. આજે તમારા પહાદેવોનો પરમાણુ છે, પૂર્વના કર્મનો નિર્ણય બદલો. આ સૂર્યનું છે, આ ચંદ્રનું છે, આ વરુણ દેવનું, આ છે ઇન્દ્રદેવનું છે, આ વિષ્ણુદેવનું છે, આ ધરતી માતાનું છે, જળદેવ, અગ્નિદેવ, આ હાથ દેવ, આ દેવના ઋણનું દુઃખ કર્યું છે. અને દેવનો દેવી આત્મા દેવ છે. હું શું કે આજ્ઞા મરતો નથી, જન્મથી સાક્ષી છે. સ ઇન્દ્રિય પ્રત્યેકની નિજ નિજ વિષયનું જ્ઞાન, પોષ ઇન્દ્રિયના વિષયનું સ આત્માનું ભાન. પણ આત્માનું ભાન નથી. એને આ બધાનું ભાન વર્તે છે, પણ એનું ભાન નથી કે હું આ અવિચળ આત્મા છું, મરવા જન્મવાનું નથી, મારાનો કોઈ નથી. એ જ્ઞાને કરી અને સત્સંગ કરનાર આત્મા એ મનુષ્ય અવતારમાં જ્ઞાને કરીને જાણી કેવું છે ગાતા. જ્ઞાને કરીને જાણ્યું રે સદાય વિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો ગણાય ગ્રંથિ આવે. આત્માનું નામ જીન કહેવાય. તો કોઈ પાછી ગ્રંથ થતી હોય સપનામાં એ વાત મેં લખેલી ખોઈ નાખજો. સૂક્ષ્મ દ્રષ્ટિ એટલે એ બધાને બાળે ને આપણે ન બાળીએ એવી જૈની દ્રષ્ટિ, એને જૈની કહેવાય. આ પાણીના ટીપામાં કેટલા જંતુઓ છે ને આપણે નથી બાળતા, પણ શીખરો આ તમે ન બાળો પણ આપણું શરીર છે જીવા જોતું બધું સૂક્ષ્મ જીવ બધા છે. અને જીન ભગવાન એટલે એને પુરવાર કરી બતાવી. જેનો અહંકાર મટી જાય અને આત્માના સ્વભાવમાં આવે એને આ સૂક્ષ્મમાં બધામાં હું શીખવાડ પડે. આપણો આત્મા બંધાય છે હેણે સૂત્ર છે હેણે છે એ સૂક્ષ્મવર્તી
જ્ઞાન વટથી જે જોવામાં આવે એટલે સ્થૂળનું જ્ઞાન હોય એને આ ન સમજાય. તો સૂક્ષ્મ દેહ છે અને એ સાક્ષીભૂત આત્મા છે, એ આત્માનું જ્ઞાન થાય ને બધી ખબર પડે. જેની વાત આ વાતો શું જાણ્યો લોડું કાપું શેણીઓ, બાવજીઓને કહેતા કે આ વાતો શું જાણ્યો લોડું કાપું શેણીઓ. જે સૂક્ષ્મ દ્રષ્ટિએ જેને સમજણ પડે એ જૈની કહેવાય. ભાઈ એ ઉપયોગી સદા અવિનાશી મૂળ માર્ગ સોંપવા. આત્માનો ઉપયોગ હોય એ અવિનાશી પદ્ધતિ. પેલું મરવાનું ને જન્મવાનું નથી. આ જીવન શા આ પરધર્મ છે. આ પરધર્મ ઉપાડે પણ નિજ દ્રમેલા આત્મા મરે. ઉપયોગી સદા અવિનાશ કે જે મરવા જન્મવાનું નથી આત્મામાં સ્થિતિ હોય એ જ્ઞાની કહેવાય. એને મરવાનું નથી, એને દંડ પૂરા કરવાના. આ મોજગા કોને છે અને આપણે છે. આપણે મહેમાન આવે છે જવાના છે, પછી એ તો શું જવાના, એ તો ઘરના છે. આ વ્યવહારિક એ આત્મા દશા પ્રાપ્ત થાય, આત્મા સ્વરૂપનું જ્ઞાન થાય, પછી આ સંસારમાં રહે પણ આ નાશવંતનો વ્યવહાર કરે પણ એનો ન કોઈ નથી. એ જ્ઞાની કહેવાય. એ આ જેટલો ભજન ગયો હોય એ ભજનોમાં અત્યારે તમને જુદું જુદું લાગે ને તમે આત્મામાં આવો, અહંકારનું કવર નીકળી જઈને આ ચેતનના સ્વભાવમાં આવે પછી બધો ભજન તમારે શાસ્ત્રમાં નહીં આવે, ભજનમાં નહીં આવે, કોઈ બીજું કે ત્રીજું કે એ બધા મોય લે ભગવાન તમારે કરવાનું, તમારે સમજવાનું, મોય લાગુ પડી જાય. અહંકાર હોય ત્યાં સુધી આ જુદું પડે, ત્યાં સુધી આ બીજાની વાત ને આ બીજાની વાત ને આ બીજાની વાત ને આ બીજું આ અનેક પણ કરે જીવ ભાવ કહેવાય. સત્સંગના યોગ મળીને નિર્મળ થઈ આ જીવ ભાવ ટળી જઈને શિવ એટલે આત્મા સ્વરૂપ છે એની ખબર પડે એટલે હદ નથી. આ જેમ સોકડીઓ છે આ ભાત છે, આ ભાત અત્યારે તમને જુદી જુદી લાગે છે પણ ઓનું મૂળ લુગડું સંભાળો તો એક જ છે. આ સોકડીઓ છે એ જુદી ગણો કેટલી થાય કેટલી થાય પણ સાદરે સંભાળો તો એક જ છે. આ મારા કે જુદા ગણો કેટલા કેટલા છે તો સંભાળો તો હું બધાનો માલિક છે. પાછી કે કહેશો મને ખબર ન પડે. બધા કે ના મારા તો મારે શિયો કે હરખો મોગું ઓમાની મારું શિયો કે હરખો મોગું. આ જીવ શું કે એ કર્મની દશાએ અનેકપણા થયા છે પણ બધા જીવ ભગવાનના બધા હરખા છે. પણ જે ભગવાન આપણામાં આ બધામાં શું એવા ચેતનને જોણીને ભક્તિ કરે એ ભગવાન સ્વરૂપ થઈ જાય એટલે બધાનો ધણી થઈ જાય. એ ઉપયોગી સદા વિનાશ મૂળ માર્ગ જવું કઈ ન જન્મમાં મરવાનું મટી જાય. અને જે ભગવાનને ન સમજે આ બધા જીવ ભગવાનના છે ન સમજે એને એનું કર્મ જેવું કરે ને ભોગવે કરે ને ભોગવે કરે ને ભોગવે એ જગતવાસી જીવ કહેવાય. અક્ષય રૂપ હૈ નિરધારા નહીં કોઈ જ્ઞાન અજ્ઞાન નિત પ્રાપ્તિ કો પ્રાપ્તિ કહીએ નિત પ્રાપ્તિ કો પ્રાપ્તિ કહીએ અચલ રામ વિજ્ઞાન મારી નહીં જાને શકલે નહીં જાને શકલે મારી નહીં જાને શકલે. નિજ પ્રાપ્ત છે એ વળી પ્રાપ્ત થયેલું કી હે તો એ તો ભૂલ ગણાય છે. એ તો સદ કાયમ નો આદિ અનાદિનો છે. એમાં પ્રાપ્ત અપ્રાપ્ત હું તો કાયમ નો છે. એ દશામાં જાય છે એટલે પછી ભાવ ને ભગત ને ભજન અનેકતા કોઈ ભગવાન જ છે. બધા ભગવાન ભરપૂર ભરેલા ભગવાન એ બે નથી ને એક બધા સંપૂર્ણ રીતે આપણા હાથ પગ ઓશો ને નાક મોઢાવાળા ભગવાન પાડીએ છીએ. આ દિશા ને પૂર્વ દિશા ને પશ્ચિમ દિશા ને આ પાતાળ ને આ ઉદ્રલોક ના આ ઊંચ પાડીએ છીએ કે એ તમે આત્મદશા છે એ જો એ સંપૂર્ણ એ કોઈ દિશા મોં મોથું
હાથ પગ ઓછો, નાક મોઢું હલકું ભારે, સમજ ને? એ બધી દિશાઓમાં હરખું છે. દિશાઓ મહામાય છે. આ તમે આકાશ ભાળો છો કે ના પાતાળ લોક ભાળો છો? આ પૂર્વ દિશા ને પશ્ચિમ દિશા ના ભાળો છો? આ માનસિક ભાવ છે. તારે એ શું છે કે અદ્વૈત પરમાણુ કે બધા ભરતું છે. એ મોસા હતો સૂર્ય ને ચંદ્ર ને પાણી ને પવન ને ધરતી ને આકાશ ને દિશાઓ ને આ બધું છે કે એ નામ ફરક. આ પાણી છે પતલા, પવન છે ઝીણા, બ્રહ્મ હે આરમ પારા નહીં મય બારા નહીં જાહેર નહીં છાના. એ રીતે કહો છો કે પૃથ્વી છે પહોળા, આકાશ છે ઊંચા. શું છે? બ્રહ્મ હે આરમ પારા નહીં મય બારા નહીં જાહેર નહીં છાના. એ ભૂમિકા. હવે આ પ્રતાપ છે એ મૂળ કેવળ નહીં પણ સતો બોલ્યા. એમ ઘણા એક તો એમ કી તો ભાઈ જ્ઞાન થઈ જાય તો મન થઈ જાય, બોલાયા નહીં કોઈ નહીં. એટલે બોલાય નહીં તો પછી લાખ આવે ને બોલાય જ્ઞાન તો આ કેવળ જ્ઞાન છે. આત્માના જ્ઞાન ખાસ શેરી વાણી છે એટલી જ હાસી છે. એ બોલેલું કહેવાય. ત્યાં આત્માના જ્ઞાન વગરની જે બોલી હોય એ શકલો ને કબૂતરો ને કાગડો ને હોમળો ને ભૂંડડો ને સુંગડો ને કલબલા ખાલી ગઠ્ઠા બકવાડ. ત્યાં આત્માના જ્ઞાન પશુવાણી છે, ત્રિકાર વાણી છે. આ જે બોલ્યો છે એ વાણી આ પૃથ્વી પર લય થાય, સૂર્ય ચંદ્રનો નાશ થાય, આ વિશ્વ છે બધું મટી જાય તો એ વાણીનો નાશ ન થાય. એ ને પેલું કહેલું છે આ વાક્ય ને ચલંતી તારા પ્રચલંતી મંદિરા એ વાક્ય પેલું તમે ઓળખાશ્યું. તમે જુઓ ઘણા એક ઘણો તો ખૂણામાં બેસી રહ્યું, ઘણો જણમાં બેસી રહ્યું, ઘણો ધ્વંતરીને બેસી રહ્યું, ઘણો કે બાને ચાકર થઈ ગયું. પણ આ સમજે કે એ સમજેલું કહેવાય. અને પછી જે વાણી છે એ બોલેલું કહેવાય, એ ત્રિકાર વાણી કહેવાય. એ વાણીનો કદી નાશ ના થાય. ભગવાન બોલેલા કહેવાય. આ બોલે છે પ્રતાપ, એ કોણ બોલેલું છે? પ્રતાપ જેવું કોઈ નથી. એ તો પછી નોમ આલે છે ગુરુના પરમાણુ, પ્રતાપ ને અસલુરો. આ બે જે વાણી બોલે છે એ બે નોમ એક દ્રશ્ય સારું આલે એ આયા એ નોમના રૂપ નહીં ને કોઈ નથી. એ અગમ છે. ગમમાં ન આવે, વાણીમાં ન આવે, માપમાં ન આવે, દિશામાં ન પકડાય, નાશ એનો થાય જ નહીં. દૈત ને નહીં એને કોઈ સંબંધ જ નથી, અદ્વૈત છે. અને આપણા ત્યારે છીએ એ આત્મા દેવ આપણામાં આ બધા મહાત્મા એ પરમાત્માનું આ બધું છે. આ ભાવને સમજવા ભગવાને જે આપણને મુખ વાલ્યો છે તો કે આવો આત્મા બધામાં છે એ સમજીને નિર્વ્યય વર્તી કરો, કપટ રહિત પણ કરો, મમતા વગરના થો, અંતરમાં શાંતિવાળા થો, અનુધણી પણ ખોટું કાઢી નાખો. આ તમે સપનામાં અત્યારે આ દેખાય સપનું છે, તમને આ દેખાય છે આ જે શું છે, આ પટુલ છે, આ પુરુષ છે, આ બાઈ છે, આ ઓહલપુર છે, આ મોહનભાઈનું ઘર છે. આ જે દેખાય છે એ તમારી કલ્પના દેખાય, સપનું છે. હું શું કરે તું મોહનભાઈ? કાલે તું પેલા આપણ ચોથો કરતા હું તો કોઈ નતું. હવે પેલા તમે ગરબર નતું તો હેર મોહનભાઈ તો એના પેલા મોહનભાઈ જ નતા. હું તો કયા હતા? કોણ હતું? કેનું છે? તારો ભૂમિ મત માની જાય. તારા તો આમ નથું છે ને આમ નથું છે પણ આ મેં નતા. અમે શું આવતા તારા આ તમારે મારું ઓળખાણ થઈને અમે આવ્યા તો આમ જતા રહેવાના. અમે મટીએ જવાનું કે અમારું શરીર આ શરીર દ્રશ દેખાય છે, દ્રશ ન રહે. આત્મા છે એ વાત તો અલૌકિક છે, એને તો કદી કોઈ આગુ પાછું કરેલું પણ આ તો નથી રહેવાનું. આ નથી રહેવાનું એવું આ બધું એવું છે, સપનું છે. પણ આમાં તમે એમ કહો કે અમે જૂઠું બોલીએ છે તો મારે એમ કેવું ના ભાઈ હા શું બોલો છો, કેનું કર્યું મોહનભાઈ? તાર તમે કોણ છો? પટોલ છીએ.
પણ આત્માની દશા એ બધું જૂઠું છે. આત્માની દશા એ તમે જે કહો છો ને હું કહું છું એ બધું આ જૂઠું છે. હું પટોલ નથી, ગોદંજીનો નથી, આ પુરુષ થઈ બાળો છો, મન ઇન્દ્રિયો કર્મ અજ્ઞાનનું રસેલું છે એ હું આત્મા નથી. તમારા મારા હાથી આજે જે વ્યવહાર મંત્ર ભજન કરો છો એ આત્માના પરમાત્મા જાણ, એ આ પરભાવથી મુકાયેલો આત્મા અને એ આત્માના પરમાત્મામાં જવું આદિ એના બધા પરમાત્મા ધર્મજન કહેવાય. હા, કદી ન થાય, ચલિત ન થાય. હું સા મને ગાતન ક્યાં ચલંતિ તારા પ્રચલંતિ મંદિરા ચલંતિ વીરુ રવિચંદ્ર મંદિરા કદાચિ કાળે કથે ચલંતિ સત્પુરુષ વાક્યમ ન ચલંતિ ધર્મા. પછી એ એમાં પર હતું, એ હેના પર હતું કે આ બધું મટી જાય. એ આત્મા ભગવાન છે, એ ભગવાન માનવું. અહંકારને લઈને જન્મ્યું ને મર્યું ને ભાગ્યું ને તૂટ્યું ને ખાઈ ગયું ને રહી ગયું ને બધા ક્રમના બધા પણ એ દેવને સમજે એની વતી ઠેરે રહું તો પડે. પાછું તમારો વર્તમાન વ્યવહાર છે એ વ્યવહાર પાડો તો એ વ્યવહાર એટલો બધો નિર્મળ થયા પછી જમા હોય તો મને જીવતા આવે. જેવું હોય પૂર્વ પૂર્ણના યોગો કદી વધારે હોય ને કદી ઓછા હોય. એ તો કર્મયોગો શું નતા અમે મજૂરી કરી આવું નથી, તમારું કરેલું ભોગવી લઈએ છીએ. અમારે પૂર્વ કર્મ હોય તો ભોગવી લઈએ છીએ. અમારે આટલું મથન શાણ કરી દઈએ. આ બધું આગળના બધું મેળું પંખાનું શાણ કરીએ. આ બેસું ને અમે કરવા જઈએ પહોંચીએ, બેસું તો પાછું કરાવ્યો છે છૂટો વેલું મેલ્યું હોય તો એક બોમ્બ વસાવ્યો. હું કરવા દઉં તો છે શાણ પોકવાનું. આપણે તકલીફ કરીને બેકેટ કાં થયું નથી. તો આ કરેલું છે ભોગવી લઈએ, છૂટા થઈ ગયું. ઈચ્છા તો નથી પાછી, આ ભોગ બને ઈચ્છા નથી. પણ પૂર્વે કોઈ ગ્રહ પડેલા હું અને એ નિમિત્તે પતી જવાના હું કે આ તમારું છે એને આવશ્ય મેં હેડ્યા જઈએ. આ ભોગ ઈચ્છા તો નથી પાછી. આવું કરવું ને આવું ભોગવવું ને આવું રહવું ને આવું કરવું એવી ઈચ્છા નથી. અમારે તો અમે જો હતો અમે વાયદું પડીએ છીએ તો એમ નહીં લેરે આવ્યા છે. જો વાજ ભરીએ છીએ કે ઈશાઈ અંત શરમ લાગે કે હા મારે ગયા આવીને આવું બધું બોલું છું ને મારા હાગા વાપરું છું. પેલા વાહિદ ઉપર એ અને તમે આ અલાઈન બે આવે બાજી બાજી કરો તો એની નેસી પડી જાયેલું ઘણી વાતો તો હું કહેતો નથી. મોતી કાકા એને આપવું જાય કે ના ખરી વાત છે. એનો હગો હોબળે ગોમનો માણસ હોબળે એની આબરૂ હલકી થઈ જાય. એટલે આ તો આમ તો એને ફેર્યું છે અને મોય તો પાયો નથી ને ઘેર જોવા જાય તો બારાત નો ફરે છે. એટલે હું ઘરની વાત કહેતો નથી. એ શેમ નથી કહેતો કે તમારી આબરૂ નહીં ખાતો ના કે મારે તો આબરૂ હતી જ નહીં, પહેલેથી નથી. પહેલેથી નથી ને હું જોઈતી નથી. આપણે તો એને રજા આલી છે કે બા તમે જો જે રાખેલું હોય ને કહેશો. મૌન અને આબરૂ ને બધું કશું આપણે જ રખાયું નથી. એને રાખવું હોય તો કેટલું મથવું પડે. હું રાત ને દન હું એ ધૂણ કરું તો હદી જણ એ તો રક ન રહે. એ તો પૂલ્યો શું હોય તો કોનો રહે. એટલે કે અમારે જવું છે લગર એક ખંખોળો ખળો ખંખોળો થાય તો લોક નંદ્યા કરતું થાય તો કદાચ આબરૂ જઈ તો પછી જઈ તો પછી મારે શું કરવાનું. તારી ને કરતા આપણે પેલા ધીરે ચાલી છે કે ભા તમે જો મનને કહી શકે તમે જો. અને લક્ષ્મી તો આ ખાય એટલું મળે એટલું તો એટલું મજૂરી કરીએ છીએ એટલે એ તો શું જવાનું, એટલે એ તો શું જવાનું, એટલે એ તો શું જવાનું, એટલે એ તો શું જવાનું.